સુરત શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ અંતર્ગત પકડાયેલા મુદ્દામાલના નિકાલ માટે સુરત શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝોન 3 પોલીસ મથકની હદમાં આવતા અલગ અલગ વિસ્તારોમાંથી પકડાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો આજે પોલીસ દ્વારા સત્તાવાર રીતે નાશ કરાયો હતો। પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઝોન 3ની હદમાં આવતા કતારગામ, સિંગણપોર, ચોક બજાર, લાલગેટ અને મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 1 મહિના દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 95 જેટલા કેસો કરવામાં આવ્યા હતા। આ અલગ અલગ દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે મહિનામાં કરેલા આ 95 કેસોમાં કુલ 11,218 બોટલોનો સમાવેશ થાય છે, જેની બજાર કિંમત આશરે 19,52,000 રૂપિયા જેટલી થાય છે। કતારગામ, સિંગણપોર, ચોક બજાર, લાલગેટ અને મહિધરપુરા વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાયો હતો। આ મુદ્દામાલ અંગે કાયદેસરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। सूरत सिटी जोन 3 विस्तार में जितने पुलिस स्टेशन हैं, चौक बाजार, लालगेट, महिदरपुरा, कतरगाम और सिंगनपुर, उसका जो दारू मुद्दा माल है उसके नाश की प्रक्रिया चल रही है, जिसमें कि टोटल 95 केसेस, 11,218 जितनी बॉटल्स, जिनका वैल्यू 19,52,128 रुपये जितना है, उसका नाश किया जा रहा है। रिक्वायर्ड कोर्ट परमिशंस के बाद, डॉक्यूमेंटेशन करने के बाद कंसर्न अधिकारियों की उपस्थिति में जो दारू मुद्दा माल है उसका नाश चल रहा है।